જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને કાલે એક લેવલ અહીંયા આપ્યું હતું. આપણે ડિસ્કશન કર્યું હતું કે આપણે કોઈ પણ કોલની પોઝિશન આ લેવલની ઉપર આપણે લેવાની હતી. આ લેવલ મેં તમને આપ્યું હતું 51,780. જો તમે કાલનો વિડીયો ના જોયો તો મિત્રો કાલનો વિડીયો ચોક્કસ તમે જોજો, જે આપણે ફ્રાઈડે વિડીયો મૂક્યો હતો મંડે માટેનું એનાલિસિસ બેંક નિફ્ટી. એમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે આપણે કોલની પોઝિશન ફક્ત ને ફક્ત 51,780ની ઉપર લેવાની છે. જો માર્કેટ 51,780ની ઉપર એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે છે તો આપણે કોલના વિશે વિચારીએ. ઉપરની સાઈડના ટાર્ગેટ્સ લગભગ બહુ જ મોટા રાખ્યા હતા. ઉપરની સાઈડના ટાર્ગેટ્સ આપણે 52,300 સુધીના આપણે ટાર્ગેટ્સ લગભગ રાખ્યા હતા. આ આપણા મોટા ટાર્ગેટ હતા ઉપરની સાઈડના, જો એક કેન્ડલ ક્લોઝ આપે. તમે અહીંયા જોશો મિત્રો, આજની ફર્સ્ટ કેન્ડલ છે, આજે 7 તારીખની. આજની ફર્સ્ટ કેન્ડલ અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયા ઓપન થઈ. ફર્સ્ટ કેન્ડલ ફ્લેટ ઓપન થઈ, અહીંયા માર્કેટ ઓપન થયું. પહેલી જ કેન્ડલ 51,784 નો આજે હાઈ લગાવ્યો. આજે હાઈ હતો 51,784. માર્કેટ 51,784 ટચ કરીને નીચે આવી ગઈ. ક્લોઝિંગ જે આપ્યું છે માર્કેટ, ફર્સ્ટ કેન્ડલ ક્લોઝિંગ 51,780 ની નીચે આપ્યું. એનો મતલબ કે માર્કેટ અહીંયા 51,780 નો જે આપણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, જે આપણે લેવલ આઈડેન્ટિફાઈ કર્યું હતું. મિત્રો, અહીંયા તમારે માર્કેટની સાયકોલોજી અને પ્રાઇસ એક્શનને સમજવાનું છે. આપણું જે લેવલ હતું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું કે જો માર્કેટ આની ઉપર નીકળશે તો માર્કેટમાં ડેફિનેટલી માર્કેટમાં તેજી જોવા મળશે. તો પહેલી જ કેન્ડલે 51,780ના લેવલથી અહીંયા રિજેક્શન કાઢ્યું અને કેન્ડલ એની નીચે ક્લોઝ થઈ. તો અહીંયા આપણું ડિસ્કશન હતું કે આપણે અહીંયા 51,780ની નીચે આપણે પીની પોઝિશન લેવાની હતી અને આપણા ટાર્ગેટ અહીંયા મેં તમને 51,100 સુધીના ટાર્ગેટ આપ્યા હતા. અહીંયા તમે જોશો માર્કેટે ક્લિયર અહીંયા રિજેક્શન લીધું. માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડીલી અહીંયા નીચે આવવા લાગ્યું ને એક્ઝેક્ટ જે આ કેન્ડલ છે, તમે આ કેન્ડલ દેખશો, આ કેન્ડલનો જે લો લગાવ્યો છે માર્કેટે 51,112નો, એટલે લગભગ 12 પોઈન્ટથી ખાલી આપણો અહીંયા ટાર્ગેટ મિસ થયો. એટલે તમે 51,780થી જો તમે એન્ટ્રી લીધી હોય, સે ફોર એક્ઝામ્પલ માનો તમે 51,700 બી એન્ટ્રી લીધી હોય તો તમને માર્કેટે 600 પોઈન્ટનો મોમેન્ટમ સારો અહીંયા આપ્યો. માર્કેટમાં જ્યારે તમે કોઈ એક મૂવ કેપ્ચર કરી લો ત્યારે તમારે માર્કેટમાં એક સેટિસ્ફેક્શન તમારે રાખવું પડે. જો તમે સેટિસ્ફેક્શન નહીં રાખો અને તમે તમારા ટાર્ગેટ્સ મળી જાય તો તમે પ્રોફિટ બુકિંગ નહીં કરો તો માર્કેટમાં ડેફિનેટલી તમે લોસ કરશો. હવે જે મિત્રો અહીંયા લાલચ કરી હશે અહીંયા 600 પોઈન્ટ બેંક નિફ્ટીમાં લેવો એ બહુ મોટી વસ્તુ છે. તો અહીંયા 600 પોઈન્ટ જે મિત્રો બુક નહીં કરાવે તો માર્કેટ ઇમિડિયેટલી અહીંયાથી રિવર્સ થઈ ગયું, કારણ કે 51,100નું આપણું એક સ્ટ્રોંગ સપોર્ટ હતો. મેં તમને કહ્યું હતું ફ્રાઈડે કે જો માર્કેટ ઉપર જવા બી તૈયાર છે, નીચે આવવા બી તૈયાર છે. તો માર્કેટનું ઓપનિંગ ડિસાઇડ કરશે કે માર્કેટને ક્યાં જવું છે, ઉપર જવું છે કે નીચે જવું છે. તો નીચેનું લેવલ આપણું 51,100નું હતું, ઉપરનું લેવલ આપણું 51,780 હતું. માર્કેટ 51,780 ટચ થઈને નીચે 51,100 આવી ગયું. હવે 51,100 સ્ટ્રોંગ સપોર્ટ હતો, તો અહીંયાથી માર્કેટ બાઉન્સ બેક કરશે એ બટ ઓબ્વિયસ હતું. તો અહીંયા તમે જોશો માર્કેટ અહીંયા જબરજસ્ત અહીંયા બાઉન્સ બેક કર્યો અને એટલું તેજીથી બાઉન્સ બેક કર્યો કે અહીંયા પ્રીમિયમ ફટાફટ 5 મિનિટ 5 10 15 મિનિટમાં તમે જોશો પ્રીમિયમ સીધા 400-500 રૂપિયા પ્રીમિયમમાં વધી ગયા હતા. આટલી ભયંકર માર્કેટમાં વોલેટિલિટી, એટલો આ 51,100નો સ્ટ્રોંગ સપોર્ટ હતો. અને જ્યારે માર્કેટ આ સપોર્ટ તોડ્યો તોય જો માર્કેટમાં કેટલી મોટી અહીંયા તમે જો ડાઉનફોલ આવ્યો છે. એટલે જ્યારે માર્કેટમાં આપણે કોઈ લેવલ આઈડેન્ટિફાઈ કરતા હોય તો એ લેવલનું તમારે ઇમ્પોર્ટન્સ મિત્રો સમજવાનું છે. અને લેવલ ઉપર તમે જ્યારે ટ્રેડિંગ કરતા થઈએ તો માર્કેટમાં તમને સક્સેસફુલ બનતા કોઈ નહીં રોકી શકે. તો આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો. હું તમને કહીશ, ભલે માર્કેટમાં વોલેટિલિટી પણ માર્કેટે આજે લેવલ્સને રિસ્પેક્ટ આપ્યું છે અને માર્કેટે પ્રાઇસ એક્શનને ફોલો કરીને આજે સારા એવા ટાર્ગેટ્સ આપ્યા. હવે આવતીકાલ માટે આપણે બેંક નિફ્ટીમાં શું પ્રિડિક્ટ કરી શકીએ અને માર્કેટમાં કેવી રીતે કામ કરી શકીએ આપણે એ સમજી લઈએ. તો આજનો આપણો ચાર્ટ આપણે થોડોક ઝૂમ કરી લઈએ. આજના માટે ખાસ જો કાલે બેંક નિફ્ટીમાં સૌથી બેસ્ટ કન્ડિશન હું માનું છું શું હોઈ શકે. સર્વપ્રથમ તમારે એક આ લેવલ ડ્રો કરી રાખવાનું છે, જે આ કેન્ડલનો હાઈ છે. આ તમારે એક લેવલ માર્ક કરી રાખવાનું છે. આ જે પોઈન્ટ આવે છે એ 51,500. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, કોઈ પણ કોલની પોઝિશન 51,500ની ઉપર એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે તો જ લેવાની છે. અધરવાઇઝ તમારે કોલનો વિચાર મગજમાં લાવવાનો નથી. કોલની પોઝિશન 51,500ની ઉપર. તો આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ શું રહે કે માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય. માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા 50,438ની આજુબાજુ, અહીંયા 478ની આજુબાજુ ક્લોઝિંગ આપે છે. તો માર્કેટ અહીંયા 500, 400, 500, 600 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય. ગેપ અપ એટલે બહુ મોટું ગેપ ઓપન થયું, કારણ કે 50,478 છે ને આપણો જે પોઈન્ટ છે 51,500, લગભગ આ જે ડિસ્ટન્સ છે એ 1000 પોઈન્ટનું ડિસ્ટન્સ છે. એટલે માર્કેટ એટલું મોટું ગેપ અપ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો આપણે શું પ્રિડિક્ટ કરી શકીએ કે માર્કેટ ગેપ અપ ઓપન થાય, 500-600 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય અથવા 400-500 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય અને માર્કેટને આપણે ઉપર આવવા દેવાનું છે. મિત્રો, અહીંયા જો માર્કેટ સેન્ટરમાં ઓપન થશે તો આપણે વચ્ચે લટકી જઈશું. માર્કેટ નીચે બી જઈ શકે ને ઉપર બી જઈ શકે. તો બેસ્ટ વસ્તુ રહે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય તો 1000 પોઈન્ટમાંથી મારો 400-500 પોઈન્ટ ઉપર જાય છે તો આપણા 1000માંથી એટલા કટ થઈ જાય અને માર્કેટને ઉપર આવવા દેવાનું છે. માર્કેટ ઉપર આવવા લાગે છે તો 51,500ની આજુબાજુથી આપણે એક પીની પોઝિશન લઈશું અને દબાઈને લઈશું ફૂલ ક્વોન્ટિટીમાં. મિત્રો, ફૂલ ક્વોન્ટિટીમાં આપણે એક પીની પોઝિશન લઈશું અને સ્ટ્રિક્ટ એસએલ આ કેન્ડલનો
51,570નો એસએલ, સ્ટ્રિક એસએલ. જો 51,570ની ઉપર માર્કેટ નીકળી જશે તો આપણે એસએલ લઈને માર્કેટને ટ્રેડિંગ ક્લોઝ કરી દઈશું. એ દિવસ પૂરતું કાલે પૂરું. 51,570 જો એસએલ ટચ થઈ જાય છે તો ભલે માર્કેટ ઉપર 1000 પોઈન્ટ જતું રહે, આપણે બીજા દિવસે કમાઈ લઈશું. પણ 51,570નો એસએલ મૂકીને ફૂલ ક્વોન્ટિટીમાં એક પીની પોઝિશન ટ્રાય કરીશ તો ફરી આપણને આવો એક ડાઉનફોલ જોવા મળી શકે છે માર્કેટમાં વન વે. તો આ સૌથી મારા માટે બેસ્ટ સિનારિયો રહે. માર્કેટ ગેપ અપ ઓપન થાય ને માર્કેટ ઉપર જવા લાગે. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. સેકન્ડ બેસ્ટ વસ્તુ મારા માટે શું હોઈ શકે કે માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેપ ડાઉન ઓપન થાય. પહેલી વસ્તુ, એક ગેપ અપ ઓપન થાય. ગેપ અપ ઓપન થઈને 51,500ની આજુબાજુ આપણને માર્કેટ મળે તો ત્યાંથી પી. સેકન્ડ કન્ડિશન કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને ગેપ ડાઉન ક્યાંક ને ક્યાંક 50,200ની આજુબાજુ ગેપ ડાઉન ઓપન થાય. એટલે ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ અહીંયા આ જે કેન્ડલ છે ને, એટલે આ જે રેન્જ છે 50,200ની આજુબાજુ, તો અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે. તો અહીંયા ગેપ ડાઉન ઓપન થતું હોય તો હું અહીંયાથી એક કોલની પોઝિશન ટ્રાય કરીશ અને કોલની પોઝિશન ફક્ત ને ફક્ત 10% ક્વોન્ટિટીમાં. અહીંયા 10% ક્વોન્ટિટીમાં આજનો આ કેન્ડલનો લો છે એ 50,194નો છે. એટલે લગભગ આ કેન્ડલની આજુબાજુ જો માર્કેટ ઓપન થાય છે 50,200ની આજુબાજુ, તો 10% ક્વોન્ટિટીમાં હું કોલની પોઝિશન ટ્રાય કરીશ. ઉપરની સાઈડના ટાર્ગેટ્સ મારા 51,000 સુધીના રહેશે. 51,000 ટાર્ગેટ છે, પછી 51,400 છે. આવા ટાર્ગેટ્સ મારા હોઈ શકે છે. તો એકદમ 10% ક્વોન્ટિટીમાં 10% ક્વોન્ટિટીમાં બી જો માર્કેટ 700-800 પોઈન્ટનો મોમેન્ટમ આપશે તો બી તમે સારો એવો પ્રોફિટ અર્ન કરી શકશો. કારણ કે કોલની પોઝિશન બહુ રિસ્કી છે. આપણે માર્કેટના ટ્રેન્ડની અગેન્સ્ટ લઈ રહ્યા છે, એટલા માટે મેં તમને લેસ ક્વોન્ટિટી કહી છે. તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો અહીંયાથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. તો 50-200ની આજુબાજુથી આપણે કોલની પોઝિશન 10% ક્વોન્ટિટી સાથે લઈ શકીએ છીએ. સેકન્ડ વસ્તુ થઈ ગઈ. થર્ડ વસ્તુ કે માની લો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈને નીચે જવા લાગે છે અને 50-200 એટલે આજનો જે લો છે 50,194, માર્કેટ એની નીચે નીકળી જાય છે તો માર્કેટની નીચે જવા દેવાનો છે. ગેપ ડાઉનના કેસમાં માર્કેટ નીચે જવા લાગે છે તો આપણે 49,980 આ એક લેવલ છે મિત્રો, આઈડેન્ટિફાઈ કર્યું છે મેં. 49,980 આ લેવલને તમે માર્કેટ રાખજો. એટલે લગભગ માર્કેટને તમારે 200 પોઈન્ટ નીચે આવવા દેવાનું છે. માની લો ગેપ ડાઉન ઓપન થયું, 50-200ના લેવલને બ્રેક કરી નાખ્યું, માર્કેટ નીચે જવા લાગ્યું, તો માર્કેટને 200 પોઈન્ટ નીચે આવવા દેવાનું છે. 49,980ની આજુબાજુથી તમે એક કોલની પોઝિશન ટ્રાય કરી શકો છો. ફરીથી કોલની પોઝિશન અહીંયા બી સેમ 10% ક્વોન્ટિટી સાથે તમે ટ્રેડ કરી શકો છો. અને અહીંયા તમારો સ્ટ્રિક એસએલ 30 થી 40 પોઈન્ટનો 49,950, 940નો સ્ટ્રિક એસએલ ઇન્ડેક્સમાં કોલની પોઝિશન ટ્રાય કરી શકો છો. જો અહીંયા તમારો એસએલ હિટ થઈ જાય છે તો નીચેની સાઈડ માટે તમારા 49,400 સુધીના લેવલ્સ ઓપન થઈ જશે. તો માર્કેટ એ જ દિવસે 49,400 સુધી જઈ શકે છે. તો અહીંયા 30-40 પોઈન્ટનો તમે ઇન્ડેક્સનો એસએલ લઈને બી તમે અહીંયા સારો બીજો તમને ઓપોર્ચ્યુનિટી માર્કેટ આપી શકે છે અને બીજો તમને માર્કેટ 500 પોઈન્ટનો ટ્રેડ અહીંયા મળી શકે છે. તો કાલે બહુ જ તમારે સમજી વિચારીને અને એકદમ સાવચેત રહેવાનું છે. તમારે માર્કેટમાં ઉતાવળ બિલકુલ નથી કરવાની મિત્રો, પેશન્સ રાખવાનું છે. જો તમે માર્કેટમાં ઉતાવળ કરશો તો કાલે તમે એક મોટો લોસ ફેસ કરી શકો છો. કાલે માર્કેટમાં મેક ઓર બ્રેક હોઈ શકે છે, કારણ કે માર્કેટ કન્ટિન્યુઅસલી ડાઉનફોલ આવી શકે છે અને માર્કેટ ઓલમોસ્ટ 4,000 પોઈન્ટ નીચે આવી ગયું છે, જે એના ઓલ ટાઈમ હાઈથી. એટલે આ એક હેલ્ધી કરેક્શન છે માર્કેટમાં. 4,000 પોઈન્ટનું કરેક્શન બહુ સારું કરેક્શન છે. તો અહીંયાથી માર્કેટ બાઉન્સ બેક કરી શકે છે અથવા તો ફર્ધર અહીંયાથી બીજા 2,000 પોઈન્ટ માર્કેટ નીચે જઈ શકે છે. 1,000-2,000 પોઈન્ટ નીચે બી જઈ શકે છે, એની બી ચાન્સીસ છે. તો આપણે અહીંયા કાલે ઉતાવળ કરવાની નથી અને એકદમ સમજદારીપૂર્વક ટ્રેડ લઈને ટ્રેડિંગ કરવાનું છે મિત્રો. આશા રાખું છું આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઈક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.